ગડુલી બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયું। સ્થાનિક મુદ્દાઓ માટે કોંગ્રેસને વધુ કાર્ય કરવાની પ્રતિબદ્ધતા। ગડુલી બેઠક માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સ્ત્રી અનામત કેટેગરી હેઠળ ઉમેદવારી ફોર્મ સફળતાપૂર્વક ભરાયું હતું। આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુંભારના નેજા હેઠળ રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રભારી પીસી ગઢવી, જિલ્લા પંચાયત સભ્ય મામદ જુગ તેમજ જિલ્લા પ્રવક્તા હુસેન રાયમા સહિત આગેવાનો હાજર રહ્યા હતા। તે ઉપરાંત સમર્થન દાન ગઢવી, જાડેજા રાણુભા, પૂર્વ પ્રમુખ અલીભાઈ એડવોકેટ તથા પ્રવક્તા રમેશ બલિયા, પૂર્વ ઉપપ્રમુખ હાસમ નોતિયાર તેમજ વિરાણી અને ગડુલી વિસ્તારના બહુ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જીતેન્દ્ર સંખલા, હુસેન કુંભાર તેમજ જામનાદાસ સોની, પ્રિયંક કોઠારી, હાજી મામદ જાત, હોઠખાન જાત, વસીમ મલેક, મામદ રાયમા અને હનીફ રાયમા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા જણાવાયું કે તમામ સ્થાનિક મુદ્દાઓ પાણી, રોડ, આરોગ્ય અને વિકાસ માટે પાર્ટી સતત કાર્યરત છે અને આગામી સમયમાં આ મુદ્દાઓ માટે વધુ અસરકારક રીતે કાર્ય કરવામાં આવશે। જનતાને આપેલા વચનો પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે સંગઠનની એકતા અને શક્તિ સ્પષ્ટ રીતે જોવા મળી હતી। વધુ અહેવાલ માટે સાંભળો આગેવાનોના શબ્દો। રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ કચ્છ કેર ટીવી ન્યૂઝ। राहुल गांधी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। राहुल गांधी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कांग्रेस जिंदाबाद, अमित चावड़ा जिंदाबाद, शक्ति सिंह गोयल जिंदाबाद, विक्के हुंबल जिंदाबाद, आगा खान जिंदाबाद, इब्राहिम भाई जिंदाबाद, पीसी गढ़वी जिंदाबाद, अहमद भाई जिंदाबाद, अली भाई जिंदाबाद, आसम भाई जिंदाबाद, समरतन भाई जिंदाबाद, राणूबा जिंदाबाद, कांग्रेस हुसैन भाई। આજે અમે ગડુલી સામાન્ય બક્ષીપંચ સ્ત્રીની સીટ ઉપર જનતભાઈ હાજી સાલે જતનું ફોર્મ રજૂ કરવા જઈ રહ્યા છીએ। આ સીટ બક્ષીપંચ અનામત સીટ છે અને જનતભાઈ વિરાણી ગામના પૂર્વ સરપંચ છે। આજે અમે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુંભારની આગેવાની હેઠળ અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો પીસી ગઢવી, મામદભાઈ, અલી મામદભાઈ, આસમભાઈ, જીતેન્દ્રભાઈ સાકલા, દેસુભા સહિત સમગ્ર કોંગ્રેસ પરિવાર આજે ગડુલી બેઠકના ઉમેદવારનું ફોર્મ રજૂ કરવા જઈ રહ્યા છીએ અને આ ચૂંટણીની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગડુલી બેઠકના ઉમેદવાર જનતભાઈનો ભવ્ય વિજય થશે। અમે લોકોને એમ કહીએ છીએ કે જો અમે તમારા સુખ દુઃખમાં સાથે રહીએ હોય, જો તમારા પ્રશ્નો માટે અમે લડ્યા હોઈએ તો તમે આ મુદ્દે અમને મત આપજો। લખપત તાલુકામાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી સહિત અનેક મુદ્દાઓ છે અને કોંગ્રેસ પરિવાર આ મુદ્દે હંમેશા લડી છે। હું લખપત તાલુકાના તમામ લોકોને વિનંતી કરું છું કે આપ સૌ જાણો છો એમ અત્યારે તાજેતરમાં જે ચૂંટણી પ્રક્રિયા ચાલુ હતી જેમાં લખપત તાલુકામાં 7160 મત ભારતીય જનતા પાર્ટી દ્વારા રદ કરવા માટે જે અરજીઓ આપવામાં આવી ત્યારે હું લખપત તાલુકાની તમામ જનતાને કહું છું કે જેની અંદર ખાસ લઘુમતી સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો, અનુસૂચિત જાતિના લોકોને, બક્ષીપંચ લોકોને ટાર્ગેટ કરી જે મત રદ કરવાનું ષડયંત્ર હતું તેની અંદર પણ લખપત તાલુકાની અને સમગ્ર કચ્છ કોંગ્રેસની ટીમ અને સમગ્ર પ્રદેશ કોંગ્રેસની ટીમ લડી છે। તો આ મુદ્દે અમે લોકો પાસે જઈએ છીએ કે અમે તમારો મતાધિકાર બચાવવા માટે લડ્યા હોઈએ, જો તમારા સ્થાનિક પ્રશ્નો માટે અમે લડતા હોઈએ, લખપત તાલુકાનો કોઈ પણ પ્રશ્ન હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોજગારીનો હોય, હું તમારા માધ્યમથી એમ કહું છું કે 1 વર્ષ પહેલાં લખપત અને અબડાસામાં એક ભેદી બીમારી આવી હતી અને ભેદી બીમારીના કારણે લોકો મૃત્યુ પામી રહ્યા હતા। ત્યારે સૌથી પ્રથમ વખત દયાપર CHની મુલાકાત લઈ લખપત તાલુકા કોંગ્રેસ સમિતિની ટીમ અને જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા, દેસુભા, જાડેજાના લેટરપેડ ઉપર અમે શક્તિસિંહ ગોયલને જાણ કરી, રાજ્યસભાના સાંસદને કે લખપત તાલુકામાં આવી ભેદી બીમારી છે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતનું આરોગ્ય તંત્ર દોડતું થયું। 40-45 એમ્બ્યુલન્સો અને આરોગ્ય વિભાગની ટીમો અહીંયા ફરતી હતી। ખુદ ગુજરાત સરકારના એ વખતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને બેખડા ગામની મુલાકાત લીધી હતી। તો આજે અમે લખપત તાલુકાની જનતાને વિનંતી કરી છે કે અમારા જિલ્લા પંચાયતના આ વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સારાભાઈ ઇબ્રાહીમ કુંભાર અને પાંદરા જિલ્લા પંચાયતના ઉમેદવાર રાણુબા જાડેજા જેમના ધર્મપત્ની ચૂંટણી લડી રહ્યા છે અને 16 તાલુકા પંચાયત પર કોંગ્રેસના કર્તવ્યનિષ્ઠ, ઈમાનદાર અને પ્રામાણિક લોકો ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે હું લખપત તાલુકાની જનતાને અપીલ કરું છું કે કોંગ્રેસ પાર્ટી તમારા માટે લડી હોય, તમારા સાચા પ્રશ્નો માટે લડી હોય તો તમે કોંગ્રેસ પક્ષને મત આપજો। આ ચૂંટણી તમારા આવનાર બાળકોના ભવિષ્ય માટેની ચૂંટણી છે। સૌથી લોકશાહીની અંદર સૌથી મોટામાં મોટી તાકાત હોય
હોય તો એ મતદાનની તાકાત છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લખપત, કચ્છ અને સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી જે મત રદ કર્યા હતા, તો હું ખાસ લખપત તાલુકાની જનતાને પૂછું છું કે જ્યારે એ લોકો તમારી પાસે મત લેવા આવે ત્યારે તમે તમારા બાળકોના ભવિષ્ય માટે તમારા મત રદ કરાવનાર લોકોને પ્રશ્ન પૂછજો કે જ્યારે અમારા મત રદ થયા હતા ત્યારે તમે ક્યાં હતા. ત્યારે લખપત તાલુકા કોંગ્રેસની ટીમ મામંતભાઈ, રાણુબા, પીસી ગઢવી, હુસેન રાયમા, ઇબ્રાહીમભાઈ કુંભાર, દેસુબા જાડેજાના સમગ્ર કોંગ્રેસની ટીમમાં મામલતદાર ઓફિસ સામે તમારા મત બચાવવા માટે લડી હતી. ગુજરાતની અમારું કોંગ્રેસના અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, ગિયાસુદ્દીન શેખ તમારા હક અને તમારા મત માટે લડ્યા છે. તો હું કોંગ્રેસ પરિવાર વતીથી લખપત તાલુકાની જનતાને કોંગ્રેસની તરફેણમાં જંગી મતદાન કરવા વિનંતી કરું છું. અને મને વિશ્વાસ છે કે લખપત તાલુકો હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને કોંગ્રેસ સીટ પર વિજય બનશે. ગડુલી તાલુકા પંચાયત હેઠળ આવતા ગડુલી અને વિરાણીના મતદારોને મારી વિનંતી છે કે જનકભાઈ પૂર્વ સરપંચ છે અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. વ્યક્તિગત મારી પણ લોકોને અપીલ છે કે જો હું તમને ક્યારેક સુખ દુઃખમાં કામ આવ્યો તો કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડજો. વ્યક્તિગત આદમભાઈ હું કહું કે મરહુમ હાજી સાલે મને 2 વખત ચૂંટણી જીતાવવામાં મદદરૂપ થયા હતા. મારું રાજકીય ભવિષ્ય ત્યાં વિરાણી સીટથી ગણાયું હતું અને અત્યારે મારા પર પણ હાજી સાલેની ઉપસ્થિતિમાં વિશેષ જવાબદારી છે. એટલે અમે ગડુલી સીટ કોઈ પણ સંજોગે કોંગ્રેસને જીતાડશું અને લોકો અમારી સાથે રહેશે. ધન્યવાદ.